પ્રણામ. નંદરાયજી, કૃષ્ણને મળીને જાજો. બાકી સર્વ ક્યાં છે? એ 2-4 દિવસ પછી પાછા ફરશે નંદરાયજી. ચાલો શીઘ્રથી શીઘ્ર ગોકુળ છોડી દો. હું અહીંયા હવે એક ક્ષણ પણ નહીં રોકાઈ શકું. કેમ નંદરાયજી? મેં કહ્યું ને શીઘ્ર ચાલો. કૃષ્ણ પણ મને મળવા ન આવ્યો. કેમ આવે? હવે હું એનો પિતા થોડો છું. કોને શોધી રહ્યા છો નંદરાયજી? કૃષ્ણને? તારે શું કામ છે? તું ગાડું ચલાવ. આપ કૃષ્ણને મળ્યા નહીં. કેમ? હવે શું મારે તમારા દરેક પ્રશ્નોના ઉત્તર આપવા પડશે? મેં કહ્યું ને ગાડું ચલાવો. પરંતુ જ્યારે કૃષ્ણને જાણ થશે કે આપ એને મળ્યા વિના જ ગોકુળ પાછા જતા રહ્યા તો શું એમને ખરાબ નહીં લાગે? બહુ વાતો કરતા શીખી ગયો છે તું દામા. સાચે જ મારો કૃષ્ણ તારણહાર છે. સ્વયંના શત્રુનો પણ ઉદ્ધાર કરી દે છે. કુબડી દાસીનો ઉદ્ધાર કર્યા પશ્ચાત રંગશાળામાં જ્યાં ધનુષ રાખ્યું હતું, જો આપની આજ્ઞા હોય તો હું ધનુષને પ્રત્યંચા ચડાવું. હા કાન્હા. તો શું કૃષ્ણએ શિવધનુષ ઉપાડી લીધું? યશોદા, કૃષ્ણએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. એણે એક હાથે ધનુષ્ય ઉપાડ્યું, પૂર્ણ મથુરામાં કૃષ્ણનો જય જયકાર થઈ ગયો. યશોદા, અને જ્યારે કૃષ્ણએ કોલ્યાપીડ હાથીનો વધ કર્યો. શું? હાથીનો વધ? હા યશોદા, મારા કૃષ્ણએ? કૃષ્ણ અને બળરામ બંને. પરંતુ મેં તો સાંભળ્યું હતું કૃષ્ણએ એક જ પ્રહારથી એ દુષ્ટ કંસને મૃત્યુ આપી દીધું. શું આ સત્ય છે?
હા યશોદા, સત્ય તો એ છે કે કૃષ્ણ દ્વારા હાથીનો વધ જ કંસના હૃદય પર બહુ મોટો આઘાત પુરવાર થયો, જે એને મૃત્યુના દ્વાર પર લઈ આવ્યો. અને જ્યારે કૃષ્ણ કંસ તરફ વધ્યો ત્યારે પ્રણામ મહારાણી કેશની. મહારાણી કેશની, આપ સકુશળ તો છો ને? દેવકી કહેતી હતી કે આપ અમારા પર રૂષ્ટ છો. આપને અહીંયા કોઈ વસ્તુની ઉણપ તો નથી ને મહારાણી કેશની? ઉણપ તો છે વાસુદેવજી, ઉણપ તો છે, પરંતુ શું આપ મારી આ ઉણપ પૂર્ણ કરી શકો છો? શું આપ મારા પતિને પાછા લાવી શકો છો? નહીં લાવી શકો વાસુદેવજી, નહીં લાવી શકો. આપ પાછા લાવશો પણ કઈ રીતે વાસુદેવજી? મારા પતિના મૃત્યુનું ઉત્તરદાયિત્વ આપ પર પણ છે. આપ બંને જ એમના મૃત્યુનું કારણ પણ છો. મહારાણી આપ મહારાણી, હવે હું મથુરાની મહારાણી નથી. આ વાતને આપ બહુ સારી રીતે જાણો છો વાસુદેવજી. એના પછી પણ આપ મહારાણી કહીને આપ મારો મજાક ઉડાડો છો. મહારાણી, મને વિશ્વાસ નથી થતો કે આપ આટલા બદલાઈ ગયા છો. આપે હજી મારામાં બદલાવ જોયો ક્યાં છે વાસુદેવજી? બદલાવ તો ત્યારે આવશે જ્યારે હું મારા પતિની હત્યાનો પ્રતિશોધ લઈશ. ભાભી, વાસુદેવજી, હું આપને વચન આપું છું વાસુદેવજી, એ દિવસે હું દરેકનું જીવન નર્ક બનાવી દઈશ અને આ સંપૂર્ણ મથુરા નગરીને સ્મશાન ઘાટમાં બદલી નાખીશ. હવે તમે જઈ શકો છો. कृष्ण सुदामा और बलदाऊ सब शिष्यों के साथ ऋषि आश्रम में पढ़ रहे कला ज्ञान का पाठ.